અમે બાળપણથી એવી પ્રકૃતિ છે, ગરીબનો પક્ષ સહેજે રહે. બરોબરિયા બે ચણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી. ભલે ગમે આ ડાયા હોય, બુદ્ધિશાળી, ઘણી સેવા કરી હોય, બધું સત્સંગની, પણ ઝઘડતા હોય ને બાકી અમને ભાવ ના થાય. એના માટે ચલાવી લઈએ. બીજું બધું ઘણું બધું સેવા કરે બધું, પણ ભાવ ના થાય. એ સાહેબ ભાઈબંધી ના થાય. ચલાવીએ આમ સારું છે. ભાવ થાય એટલે ઉઠબેસ થાય, સાથે સાથે મજા પડે. એને યાદ કરવામાં મજા પડે, સાથે બેસવામાં મજા પડે. આ બધું થાય. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. જો હવે સેવા તો બધા કરે, કોની સેવા ગ્રહણ કરે છે? કોની સેવા ગ્રહણ કરે છે? ભગવાન. જો આપણે આ સુધારો કરવો, સેવામાં આવી રીતે સેવા કરો તો ભગવાનને ગમે, ભગવાન આપણી સેવા અંગીકાર કરે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે. પહેલાં તો આ લક્ષણ, કોઈનો દ્રોહ થઈ જાય ના થાય એ બીક જેને રહ્યા કરે. રખે કોઈનો દ્રોહ થઈ જાય એક તો એ. પછી બીજું લક્ષણ, અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. બસ આટલું જ જોઈએ છે ભગવાનને. આ બે ગુણ હોય પછી ત્યાં સેવા કરો, અમને ગમે, એની સેવા અંગીકાર કરીએ. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય, મંત્રમાં અતિશય ડરતો રહે, રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. પછી બીજી વાત આવે છે, છાતી બરે છે, એવી વાત. આ છાતી ઠારવાની વાત અહીંયા. આવી રીતે સેવા કરીએ, હરિભક્તના ગુણ ગાયા કરો. આમાં જ મહારાજ એક જગ્યાએ કહ્યું કે હરિભક્તો નિર્દોષ જાણવા, સંત હરિભક્ત નિર્દોષ જાણવા, તેના નિર્દોષપણાની વાત કરે રાખી. જો બે કરણ આપ તો હરિભક્ત સંતના દોષ જાણવા ને તેના દોષની વાત કરે રાખે. એકદમ ઊંધું બાપ, એકદમ ઊંધું છે કે નહીં? કદાચ દોષ જાય આપણને, બીજાને કહેવાની શું જરૂર છે? દેખાય કેટલું ઊંધું છે. અને છાતી બારે છે, છાતી ઠારે છે, આટલામાં જ હરિભક્તને નિર્દોષ જાણવા, તેના નિર્દોષપણાની વાત બીજાને કરવી. આ ના આવડે તો છાના રહેવું, બીજું ત્રીજું ના કરી બેસવું. આવું તમને ના પોસાય, બીજાના નિર્દોષપણાની વાત કરવા ના પોસાય તો છાના રહો, બગાડો તો નહીં. એટલે પોતું કરે ને, પોતું અહીંનું અહીં લઈ જાય ને અહીંનું અહીં લઈ જાય. એટલે પોતામાં ગંદુ હોય એટલે પોતું જ ગંદુ હોય, અહીં ફેરવે, પછી અહીં બધું ગંદકી આ બાજુ લઈ જાય, આમ એને એ ફેરવે રાખે. પોતું ધોવું પડે, આરામ કહીને પછી ધોઈ નાખે, પછી ફરીથી કંઈ આપણે પોતું મારી જોજો ફેર બોનસ. એટલે આપણે આ વિચાર સત્સંગ સહેજ સાવધાન, જો ડ્રાઇવિંગ તો ના નથી પાડતા. સરકાર ઓલા બોર્ડ વચ્ચે મૂકે છે એ તમને અટકાવવા માટે નથી, બસ સેફ ડ્રાઇવિંગ તમને બીજા બધાને આનંદ થાય અને તમે મુકામે વ્યવસ્થિત સારી રીતે સમયસર પહોંચી જાય એટલા માટે બધા બોર્ડ આવે છે.
ઝીબ્રા ક્રોસિંગ ને શાર્પ કર્વ ને આ ને તે ને બધું, એ કંઈ તમને ડરાવવા માટે નથી. એ બોર્ડ એ રક્ષા માટે છે. તો જે આપણા બધા છે ડરાવવા માટે નથી. આ તે કરો સત્સંગમાં ભગવાને સુખ આવે, આપણને સુખ આવે, અને એ ફર્સ્ટ ક્લાસ આપણે આ સત્સંગમાં પાર પડીએ, ધામ સુધી જતા કોઈ પ્રશ્ન ના થાય. તમે મુંબઈથી અમદાવાદ જવા બેઠા ટ્રેનમાં, ઝઘડતા ઝઘડતા જવાય, સૂતા સૂતા જવાય, આનંદ મજા કરતા કરતા જાય, ગમ્મત કરતા જાય, ખાતા ખાતા જવાય, ઝોલા ખાતા થતા જવાય. ટ્રેન તો તને પહોંચાડવાની છે. તમે કઈ રીતે કરો છો એના પર આધાર આખે રસ્તે. આ ભગવાન સ્થાન મળ્યા ધામમાં તો લઈ જશે, પણ જતા જતા તમે કઈ રીતે જાઓ છો એના ઉપર. પછી જો આ ધંધો ઠેર પછી ધામમાં ધક્કો મારે, પછી અંદર પેસવા ના દે. હા, જો દિલ્હી અક્ષરધામમાં છે ને રોજ 15,000ની આરતી ઉતરે છે. રોજ 15,000ની આરતી ઉતારવામાં આવે છે. ઓલા મેટલ ડિટેક્ટર ફેરે ને આમ આરતીની જેમ જ ફેરે છે ને. અમે સાધુમાં તો છેડ ઉપર મૂક્યા આમ પાગડા પર. એમાં જો પીક થયું ને તો સ્પેશિયલ આરતી, પછી મહાઆરતી બાજુમાં આવી જાઓ. અક્ષરધામમાં બ્રહ્માંડ સાંઈ મુક્તાન બધા ઊભા છે. મેટલ ડિટેક્ટર, સ્વભાવ ડિટેક્ટર, ખાસ ઈર્ષા ને ખાસ. એટલે આપણે તો એવું છે ને, ત્યાં આમ કરું ના પડે. 1 માઇલ દૂર છે ને ત્યાંથી ભૂમરા વાગે. 1 માઇલ દૂર ત્યાંથી ઓલા આવે મિનિસ્ટરની ગાડી અલારામ મારી, માઇલ દૂરથી જ. તો શું કરું બોલા. મહારાજ એ વાત કરે છે એ આવી રીતે તમે રહો. કાંઈ હરખા રહેવાની જ વાત છે, બીજું કાંઈ કરવાનું નથી. તો ફોટો પાડે ને તે વખતે શું કરો છો, હરખા જ રહો છો કે નહીં? અરે નાના 2 વર્ષનું બાળક છે એને ખબર પડે આમ થઈ જાય. ગમે રડતો ઈર્ષા તો આપણે બતાવીએ સામે, છાનો રહી જાય. હા, બધાને ખબર પડે. આમાં જ ખબર પડતી નથી. હલ હલ કર્યા જ કર્યા, હલ હલ. પોતે હલે નહીં, બધા કેટલાને હલાવે. એવું છે. નાવમાં છે ને તમે હલો ને તો આખું બધા હલે અંદર. એવું